સાબરકાંઠાના હિંમતનગરમાં નગરપાલિકાની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે। વર્ષોથી ભાજપના એક હથ્થુ શાસન સામે આ વખતે કોંગ્રેસે આક્રમક રણનીતિ અપનાવી છે। કોંગ્રેસે પોતાનો સત્તાવાર મેનિફેસ્ટો જાહેર કરી જો તેઓ સત્તામાં આવશે તો કેવા કામો કરશે તેની પત્રિકા ઘરે ઘરે પહોંચાડવાનું શરૂ કર્યું છે। કોંગ્રેસે ભાજપ પર પ્રહાર કરતા જણાવ્યું છે કે ભાજપ પાસે શહેર માટે કોઈ વિઝન નથી, માત્ર કામ ન કરવાના રીઝન છે। બીજી તરફ ભાજપે હજુ સુધી કોઈ ઢંઢેરો જાહેર કર્યો નથી, પરંતુ નવા ચહેરાઓ સામે પ્રચાર પૂરજોશમાં શરૂ કર્યા છે। 5 વર્ષથી પડતર સમસ્યાઓને લઈને સ્થાનિક લોકોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે। વોર્ડ નંબર 9 માં જનતાની એટલી બધી સમસ્યાઓ હતી અને અમારી પણ હતી। અમે પણ પોતે પણ તકલીફો ફેસ કરેલી છે। જેમ કે રોડ રસ્તા બને તો રોડ રસ્તામાં કંઈ ઠેકાણું ના હોય, વારે વારે રોડ તૂટી જાય, બ્લોકનું કામ થાય તો બ્લોકના કામમાં ઠેકાણા નહીં, બ્લોકના લેવલિંગમાં ઠેકાણા નહીં, ગટરો ઉભરાવી, સ્ટ્રીટ લાઇટની સમસ્યા, વારંવાર ફરિયાદો કરવા છતાં સમસ્યાઓનો ઉકેલ આવતો નથી, કેમ કે એક હથ્થુ શાસન છે વર્ષોથી। જેના લીધે એક યુવા તરીકે મને લાગ્યું કે હવે રાજનીતિમાં ઉતરવું પડશે। ભારતીય જનતા પાર્ટીએ જે મને વિશ્વાસ રાખીને જે પ્રથમ વખત મને ટિકિટ આપી છે એ દરમિયાન 30 વર્ષ પહેલાં અહીંયા રોડ રસ્તા કે એટલો વિકાસ થતો જેટલો આ 30 વર્ષમાં વિકાસ થયો છે। અને આ વખતે ભારતીય જનતા પાર્ટીએ મને વિશ્વાસ રાખીને જે ટિકિટ આપી છે એ દરમિયાન હું વિશ્વાસ ખરે ઉતરીશ અને મારી જનતાનો સાથોસાથ આપીને હું વિકાસ કરીશ।